અત્યારે યુદ્ધ ખેલાઈ રહ્યું છે એના પરિસ્થિતિની હિસાબે દરેક દેશમાં એની અસર આવી છે, પણ ભારત દેશમાં અત્યારે તમને બધાનું શાંતિથી બેઠેલા જોઉં છું, કોઈ ઉધમાટ નથી મગજમાં. એનું એક જ કારણ છે કે આપણી પાસે એવું નેતૃત્વ છે કે આપણને વિશ્વાસ છે કે આપણને કોઈ તકલીફ નહીં કરવા. એ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી. અને આજનો આ કાર્યક્રમ તો જે એમના હૃદયમાં વસેલી વસ્તુ છે અને એમના સંસ્કારોમાંથી અમારી પાસે આવેલું એ ભાથું છે કે નાનામાં નાના માણસ સાથે કેવી રીતે ઊભું રહેવું જોઈએ, કેવા સંજોગોમાં ઊભું રહેવું જોઈએ. અને એના કારણે એમની દરેક યોજનાઓ, સરકારની પણ યોજનાઓ જે બનતી હોય એ બધાની અંદર કેન્દ્ર સ્થાને જો કોઈ હોય તો એ નાનો માણસ, સેવાડાનો માણસ, અને એને કેન્દ્ર સ્થાને રાખી અને સરકારી બધી યોજનાઓ બને. અને એનું કારણ શું છે તો કે ભાઈ દરેક જણ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એના માટે હર હંમેશ માનનીય વડાપ્રધાનશ્રીએ પ્રયત્ન કર્યો. અને એ પ્રયત્નના આધારે આજે તમે હાઉસિંગ બોર્ડનું મકાન તો ખરું જ, પણ મકાન સિવાય પણ તમને જે યોજનાનો જે લાભ મળતો હોય એ બધો જ લાભ સરકાર તરફથી તમને મળે એના માટેનો પ્રયત્ન કર્યો છે. અને આજે અહીંયા વાત થઈ કે ભાઈ ગઢવીજીએ પણ કીધું, રાજુભાઈએ કીધું, અને ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જે અનુશાસન જેને કહી શકાય કે અનુશાસનથી ચાલતી પાર્ટી. અને એના કારણે કોઈ પણ માણસ સીએમ સુધી પહોંચી શકે, અને પહોંચી શકવા કરતા બી જ્યારે પરિસ્થિતિ એવી હોય કે સરકારી નીતિ નિયમો અને નિયમોથી ક્યાંક કાગળ બની ગયો અને એ બની ગયા પછી અમારા ધારાસભ્ય હોય, મંત્રીશ્રી હોય, એક સામાન્ય કાર્યકર હોય, તો એ બધાની સીએમ સાથે વાત કરવાની પદ્ધતિ જુદી જુદી હોય. બે ધારાસભ્ય બન્યો હોય તો એની લિમિટેશન આવી જાય કે કેટલી વાત કરવી, કેવી રીતે કરવી, એને ખબર હોય. મંત્રીને પણ એ રીતની વાત આવે. પણ એક કાર્યકર્તા જે છે એની રજૂઆત આખી જુદી હોય. એ કઈ પણ વાત કહી શકે કે ભાઈ નીતિ નિયમ છે નહીં, એ કશું ખબર નથી મને, પણ અમારા ત્યાં આગળ પ્રજાજનો હેરાન છે તો એના માટે તમે કંઈક કરો. એ ઇઝીલી કહી શકે, દબાઈને કહી શકે, બધું કહી શકે. અને એટલે જ રાજુભાઈ સિવાય ધારાસભ્યોની બધાની રજૂઆતો પણ કહીએ ને કે અમુક વખતે કોઈકનો હાથ નિમિત્ત બનવા માટે કામ બધા કરતા હોય, રોજે રોજ થતું હોય, પણ નિમિત્ત બનવા માટેનો હાથ કોઈક છેલ્લે જે આવે એના હાથે નિમિત્ત બની જાય અને કામ થઈ જાય. બાકી રજૂઆત કરતા હોય, બધા કરતા હોય. અને અમારે તો ઘણી વખતે અમારી ઘણી બધી યોજનાઓ છે. તો હું કહું કે સ્ટેજ ઉપર બેઠેલા ગમે તેનો એકનો હાથ પકડીને તમે તમારા સરકારી યોજનાના જે લાભ તમને મળવા પાત્ર હોય એ લઈ લો. એટલે પાર્ટી અને પાર્ટી સૌની સાથે, માનનીય વડાપ્રધાનશ્રીનો પણ કાર્ય મંત્ર છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. આ કાર્ય મંત્રથી જ આગળ વધાય. અને તો જ બધા સાથે હોઈએ તો કામ કરવાનો આનંદ જુદો હોય.